ગોંડલના મરચાની તીખાશ દેશ વિદેશમાં જાણીતી છે। મરચાની સિઝન શરૂ થતાં જ લોકો ગોંડલિયા મરચાની ખરીદી મોટા પ્રમાણમાં કરતા હોય છે। જોકે આજ મરચાના વાવેતર કરનાર ખેડૂતોના મોઢા મોડા પડી ગયા છે। કમોસમી વરસાદે ગોંડલના ખેતરોમાં વિનાશ વેર્યો છે। તીખાશમાં ઉત્તમ મનાતું ગોંડલનું મરચું આજે ફીક્કું પડ્યું છે। ગોંડલના ખેડૂતોને કમોસમી વરસાદના મારે મુશ્કેલીમાં મૂકી દીધા છે। ગોંડલ તાલુકામાં મોટા પ્રમાણમાં મરચાનું વાવેતર થાય છે અને દેશના અલગ અલગ રાજ્યોમાં ગોંડલનું મરચું પહોંચતું હોય છે। ગોંડલના મરચાની બોલબાલા ન માત્ર ગુજરાતમાં પણ અન્ય રાજ્યો જેવા કે રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુપી, કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હીમાં પણ છે। આ રાજ્યોમાંથી વેપારીઓ અને મસાલા કંપનીઓ પણ અહીંયા મરચાની ખરીદી કરવા માટે આવતા હોય છે। અમારે ત્રાકુડાની લગભગ 80% મરચી ફેલ જ છે અને એવી રીતે ફેલ છે કે આ 8 દિવસના વરસાદના અતિવૃષ્ટિના કારણે કોઈ જાતનું ઉત્પાદન મરચીમાં મળવાનું છે નહીં। અમે 6 મહિનાથી આને વાવેતર, આની મહેનત, આનું ખાતર, આનું મલ્ચિંગ આ બધા સતત ખર્ચા કરેલા છે, પણ છતાં પણ આ મલ્ચિંગમાં વરસાદના હિસાબે અમારી મરચી પૂરી ફેલ છે અને આ મરચું છે અત્યારે અમારે અહીંથી બહાર નાખવા માટેના ખર્ચા અમારે ઘરના નાખવા પડે એમ છે। ગોંડલ તાલુકાના ત્રાકુડા, ડૈયા, અનીડા, કોલીથડ, વેજાગામ, હળમતાળા, વેકરી, ચરખડી, પડવલા સહિત અન્ય ગામમાં ગોંડલિયું મરચું સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે, જેથી આ વર્ષે મરચાનો ભાવ વધારે રહે તેવી શક્યતા છે। મેં 5 વીઘામાં મરચીનું વાવેતર કરેલ હતું। આ કમોસમી વરસાદના હિસાબે કોઈ 100% મરચી અત્યારે ફેલ છે। એ મરચી ઉપાડી નાખવાની છે, એમાં કાંઈ હવે થાય એમ નથી। અટાણ લગ્નમાં એમાં અંદાજે ઓછામાં ઓછો 70,000 થી 80,000નો ખર્ચો થયો છે। હવે એમાં ખર્ચો ઉપડે એમ નથી, એટલે કોઈ 100% મરચી ઉપાડી નાખવાની છે। ગોંડલ પંથકમાં મરચાનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે, જેમાં સાનિયા મિર્ચી, ઢોલર મરચું, પટ્ટો મરચું, કશ્મીરી મરચું સહિતની વિવિધ જાતોનું વાવેતર મોટા પ્રમાણમાં થતું હોય છે। આ મરચાના ઉત્પાદન માટે ખેડૂતો તનતોડ મહેનત કરે છે, પરંતુ આ વર્ષે પડેલા કમોસમી વરસાદને કારણે મરચાનો પાક ખેતરમાં જ સડી ગયો અને ખેડૂતો માટે દવા, બિયારણ, મજૂરી સહિતનો ખર્ચ પણ માથે પડ્યો છે। મરચાનો પાક નિષ્ફળ જતા ખેડૂતો પોતાનું ગુજરાન કેમ ચલાવશે તે સળગતો પ્રશ્ન બન્યો છે। જે અમારે ત્રાકુડા ગામનું મરચું, સૂકું મરચું, જે પ્રખ્યાત મરચું છે, એ મરચું અમારે કમસે કમ 4 થી 5 કરોડનું મરચું થતું, સૂકું મરચું, એને બદલે અત્યારે બિલકુલ ઝીરો છે। આટલો ખર્ચો કરતાં, ફર્ટિલાઇઝર, પેસ્ટિસાઇડનો ખર્ચો કરતાં પણ એ વળતર ઝીરો છે અને પણ કોઈ આવક છે નહીં। મરચાના ભાવ નથી, લીલા મરચાના ભાવ નથી અને ટોટલી બગડી ગયા છે। ડાગી ડૂગીવાળા મરચાં છે જે માર્કેટમાં ચાલે નહીં। જયેશ પોજાણી, TV 13 ગુજરાતી, ગોંડલ।